નસવાડી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે। નસવાડી સેવા સદન ખાતે આજે મતદાન પૂર્વે ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત 22 ટેબલ પરથી મતદાન મથકોના સ્ટાફને ઈવીએમ મશીનો અને જરૂરી મતદાન સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા। સમગ્ર પ્રક્રિયા કડક સુરક્ષા વચ્ચે અને ચૂંટણી અધિકારીઓની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી। નસવાડી તાલુકામાં કુલ 168 મતદાન મથકો પર આવતીકાલે મતદાન યોજાશે, ત્યારે ચૂંટણી અધિકારીએ તમામ મતદારોને લોકશાહીના આ પવિત્ર તહેવારમાં ભાગ લઈને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી છે, જેથી મજબૂત લોકશાહી નિર્માણમાં સહભાગી બની શકાય। જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે સામાન્ય ચૂંટણી છે તેનું આજે નસવાડી તાલુકાની અંદર ટોટલ 5 જિલ્લા પંચાયતની સીટ ને 22 તાલુકા પંચાયતની સીટ માટે આજે ડિસ્પેચિંગનું કામગીરી ચાલી રહી છે। આવતીકાલે 26 તારીખે સવારે 7 વાગે જે મતદાન કરવાનું છે એની આજે પ્રિસાઇડિંગ ઓફિસરને આજે જે પોલિંગ ટીમ છે તે જે તે બૂથ પર જઈ અને તૈયારી કરશે અને આવતીકાલે 7 વાગે તેનું પોલિંગ સ્ટાર્ટ કરશે। દરેક બૂથ પર 4 થી 5 અમારા પોલિંગ સ્ટાફની અમને નિમણૂક કરવામાં આવી છે। દરેક પોલિંગ સ્ટાફને 2 વખત તાલીમ આપવામાં આવી છે અને ગોરસવાડી ખાતે પિંક મતદાન મથક બનાવેલું છે, જેમાં મહિલા બહેનો જે છે તે લોકો જ આખું સંચાલન કરનાર છે। નસવાડી તાલુકા પંચાયતના તમામ મતદારોને એવી વિનંતી છે કે જે આ મતદાન કરવું એ આપણો હક છે, એટલે તમામ મતદારો પોતપોતાનું મતદાન કરે એવી અમારી વહીવટી તંત્ર વતી બધાને વિનંતી છે।